રાજકોટના જેતપુરનો છાપરવાડી બે ડેમ છલોછલ ભરાયો છે અને વાડા ડુંગર ગામ પાસે આવેલો છે। વાડા ડુંગરા પાસે આવેલો આ છાપરવાડી બે ડેમ 100% ભરાયો છે અને તેને લઈ ખેડૂતોમાં ખુશીનો પણ માહોલ છે। હાલ તો જેતપુરનો વાડા ડુંગરા પાસેનો છાપરવાડી બે ડેમ સંપૂર્ણ ભરાતા પ્રશાસન પણ એલર્ટ છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। લુણાગરા, જાંબુડી, મેવાસા, કેરાડી, પ્રેમગઢ અને લુણાગરીને એલર્ટ કરવામાં આવ્યા છે। તેની સાથોસાથ હવે નદીના પટમાં ન જવા માટેની પણ સૂચના પ્રશાસન તરફથી આપવામાં આવી છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે હવે ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડાય તેવી પણ શક્યતા અહીં જોવામાં આવી રહી છે। છાપરવાડી બે ડેમ જે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે, ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। જેતપુરનો વાડા ડુંગરા પાસે આવેલો છે આ ડેમ સંપૂર્ણ ભરાતા ખેડૂતોની ખુશીનો પાર નથી, કારણ કે સિંચાઈ માટે અને પીવાનું પાણી પણ અહીંથી મળી રહે છે। છાપરવાડી બે ડેમના નીચાણવાળા વિસ્તારોમાં કેચમેન્ટ વિસ્તારોને હાલ તો એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિલેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નિલેશ, હાલમાં તો ડેમ છલોછલ ભરાઈ ચૂક્યો છે, પ્રશાસને પણ શું સૂચના આપી છે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે શું કહેવાયું? જી, ચોક્કસથી જણાવી દો કે જે રીતે 2 દિવસ થયા ડેમ વિસ્તારમાં છે કે ભારે વરસાદ, આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો, જેને લઈને જેતપુરના વાડા ડુંગરા પાસે આવેલ છાપરવાડી બે ડેમ છે તે 100% ભરાયો હતો। જે ડેમ 100% ભરાતા ડેમ વિજ્ઞાન દ્વારા છે તે એલર્ટ આપવામાં આવ્યું હતું, જેમાં નીચાણવાળા વિસ્તાર છે લુણાગરા, જાંબુડી, મેવાસા, કેરાડી, પ્રેમગઢ, લુણાગરી સહિત ગામોને છે તે એલર્ટ કરાયા હતા અને નદીના પટમાં છે અવર જવર ન કરવા તંત્રની સૂચના આપવામાં આવી હતી। હાલ અત્યારે સિંચાઈ માટેનો આ ડેમ છે 100% ભરાઈ જતા ખેડૂતોમાં છે તે એક પ્રકારની ખુશી જોવા મળી રહી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો છાપરવાડી બે ડેમ સંપૂર્ણ ભરાયો છે અને ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ છે। બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટેની સૂચના પણ અપાઈ।